દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, વાત કરીશું બોડેલી તાલુકાના ડોરમાર ગામના કમલેશભાઈ રાઠવા. છેલ્લા 16 વર્ષ સુધી આર્મી જવાનમાં ફરજ બજાવી હતી. ત્યારે આજો તેઓ નિવૃત્ત થતા અલીપુરા 4 રસ્તા ખાતે જેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નિવૃત્ત જવાનના આગમન સમયે સ્થાનિક લોકો, મિત્રો, પરિવારજનો અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાળીઓના ગડગડાટ અને વંદે માતરમ જેવા નાદ વચ્ચે જેઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલહાર પહેરાવી અને તિલક કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ દરમિયાન આનંદ અને ગર્વનો માહોલ છવાયો હતો. બોડેલી તાલુકાના લોકો માટે આ યાદગાર ક્ષણ બની રહી હતી, જ્યાં એક વીર જવાન તેમના સમર્પણ બદલ હાર્દિક સન્માન કરવામાં આવ્યું હતું. અલીપુરા 4 રસ્તા ખાતે ભક્તિમય માહોલ છે તે જોવા મળ્યો હતો. जय हिंद साथियों, मैं आज 16 साल सर्विस के बाद बोरेली शहर में आ रहा हूं और जो मेरे को आसपास के गांव के लोग आए हुए हैं उसको मैं मेरा मेहमान और बाकी धन्यवाद चाहता हूं। और जितना भी कीमती समय मेरे को दिया आपने सभी मिलके, उसके बाद मैं धन्यवाद चाहता हूं। और मैं अलग अलग स्टेट में सर्विस करके आ रहा हूं, जैसे कि सियाचिन, गलेश्वर, जम्मू कश्मीर, राजस्थान, पंजाब, दिल्ली। तो मेरे को ऐसा लग रहा है कि मैं बहुत खुशी हो रहा है। लेकिन आने वाले समय में जो कि मेरे को देख रहा है 15 to 21 जो योजना जवानों ने, कि मैं एक ये नहीं कर रहा हूँ, लेकिन आगे के लिए मैं प्रेरणा कर रहा हूँ कि मेरे से भी आगे बढ़ो आप, तो उसको मैं आगे सपोर्ट कर सकता हूँ। जय हिंद। मेरा गांव है डोरमार वसाहत नर्मदा और मेरा राठवा कमलेश भाई अम्बू। जय हिंद।